હેલો ફ્રેન્ડ્સ, રૂપલ ફૂડ લેબમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું, જો તમને લાગે છે કે કારેલાનું શાક કડવું જ હોય છે તો આજે આ રેસીપી જોયા પછી તમારો વિચાર બદલાઈ જશે, કેમ કે આજે આપણે બનાવીશું બિલકુલ કડવું ના લાગે તેવું એકદમ નવી રીતથી ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક। તો તમે કારેલાનું શાક તો બહુ જ બધી વાર બનાવ્યું હશે, પણ એકવાર મારી રીતથી ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ઘરમાં બધાને ખૂબ ભાવશે। તો ચાલો બનાવી લઈએ હેલ્ધી કારેલાનું શાક। કારેલાનું શાક બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ એકદમ સરસ તાજા અને લીલા હોય તેવા કારેલા લીધા છે। કારેલાનો ઉપર અને નીચે ડીટીયાનો ભાગ કાઢી અને આપણે તેની છાલ કાઢી લઈશું। તો વધારે છાલ નથી કાઢવાની, ઉપરથી એકદમ હલકી હલકી આપણે તેની છાલ કાઢી લઈશું અને છાલ કાઢી અને આપણે વચ્ચેથી આવી રીતે તેના કટ કરી લઈશું અને અંદર જે આ બિયાનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે કારેલામાંથી બિયા કાઢી લઈશું અને હવે આપણે કારેલાને કટ કરી લઈશું। તો કારેલાને આપણે આવી રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવાના। તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ કારેલાને આવી રીતે કટ કરી અને રેડી કરી લીધા છે। તો હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું। તો મીઠું ઉમેરવાથી કારેલામાંથી પાણી છૂટું પડશે, તો એની માટે આપણે કારેલાને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું। તો 15 થી 20 મિનિટ પછી આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો કારેલા થોડા સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી પાણી પણ નીકળ્યું છે। તો હવે આપણે કારેલાને એકદમ સારી રીતે દબાવી અને આવી રીતે નીચોવી અને તેમાંથી બધું જ કડવું પાણી કાઢી લઈશું। તો આવી રીતે કારેલામાંથી કડવું પાણી કાઢી દેવાથી તમારા કારેલાનું શાક ક્યારેય પણ કડવું નહીં બને। તો આવી રીતે મેં બધા જ કારેલામાંથી કડવું પાણી કાઢી લીધું છે। હવે શાકના વઘાર કરવા માટે એક કઢાઈમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો આપણે આમાં થોડું તેલ વધારે નાખવાનું છે, કેમ કે આપણે પાણી વગર શાકને કોરું જ બનાવવાના છીએ। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું। સાથે આપણે તેમાં 5 થી 6 જેટલા મીઠા લીમડાના પાન અને 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એકાદ મિનિટ જેવું આપણે તેને સાંતળી લઈશું। તો તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। આદુ મરચાં સતળાઈ જાય પછી આપણે તેમાં કારેલાના ટુકડા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું। કારેલા થોડા સતળાઈ જાય પછી આપણે તેમાં ડુંગળી ઉમેરીશું। તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આવી લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે। તો એકદમ સારી રીતે ડુંગળીને પણ આપણે મિક્સ કરી લઈશું। તો ડુંગળી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે શાકને ઢાંકી અને ચડવા દઈશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને પેનનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને 6 થી 7 મિનિટ જેવું થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે તેને 1 થી 2 વાર હલાવી લેવાનું। તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે, વચ્ચે મેં 2 વાર હલાવી લીધું હતું। તો તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે અને કારેલા પણ એકદમ સારી રીતે ચડી ગયા છે। તો કારેલાને આપણે કટ કરી અને ચેક કરી લેવાના। તો તમે જોઈ શકો છો ઇઝીલી કટ થઈ જાય છે। તો હવે આપણે તેમાં મસાલાઓ ઉમેરીશું। તો આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। સાથે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું। મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું હતું એટલે ધ્યાનથી ઉમેરવાનું। હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો લસણવાળો મસાલો ઉમેરીશું। તો 6 થી 7 જેટલી લસણની કળી અને 1 ચમચી જેટલા લાલ મરચું પાવડરને ખાણીમાં ખાંડી અને આ મસાલો રેડી કર્યો છે। હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો સિંગદાણાનો પાવડર એડ કરીશું, 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ અને સાથે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં અડધા લીંબુના રસને નીચોવી લઈશું। તો જ્યારે આપણે આ મસાલાઓ એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની, એટલે મસાલાઓ બિલકુલ પણ ના બળે। તો બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને શાકને 2 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈશું, એટલે મસાલાઓ છે તે બધા જ શાક સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને તેલ છૂટું પડી જશે। તો 2 મિનિટ પછી આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો કિનારી પરથી એકદમ સારી રીતે તેલ છૂટું પડી ગયું છે અને મસાલાઓ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લીલા કાપેલા ધાણા એડ કરી દઈશું। તો એકદમ ટેસ્ટી ગરમા ગરમ આપણું કારેલાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલું સરસ આપણું આ શાક બન્યું છે।
તો ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી લઈશું. તો આ શાક જરાય કડવું નહીં લાગે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર લાગે છે. તો તમે કારેલાના શાકની રેસીપીને એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે રેસીપી શેર કરજો. અને આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.